નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભાગવદ ગીતા અધ્યાય 3 કર્મયોગ, જ્યાં શ્રી કૃષ્ણે અર્જુનને જીવનનો મહાન માર્ગ બતાવ્યો. કર્મનો માર્ગ, ફરજનો માર્ગ, સફળતા અને ધર્મનો માર્ગ. કૃષ્ણ કહે છે, અર્જુન, આ દુનિયા કર્મ વગર રહી શકતી નથી. દરેક વ્યક્તિ દર પળે કોઈને કોઈ કાર્ય કરે છે. જે માણસ કહે છે કે હું કશું કરતો નથી, તોય તે વિચારતો રહે છે, શ્વાસ લે છે, ચાલે છે, આ બધું પણ કર્મ જ છે. તેથી કર્મથી ભાગવાની વાત કરવી એ અજ્ઞાન છે. પ્રકૃતિ મનુષ્યને કર્મ કરવા માટે મજબૂર કરે છે. આથી જેમ પાણીનું કામ વહેવું, એમ મનુષ્યનું કાર્ય કર્મ કરવું. બેસી રહેવું, ફરિયાદ કરવી, ભાગ્યનો દોષ આપવો, આ બધું જીવનનો નાશ કરે છે. સાચું કર્મ એ છે જે રિવોર્ડ માટે નહીં, પરંતુ ફરજ માટે કરવામાં આવે. જ્યારે કામ ઈશ્વર માટે સમર્પણથી થાય, તેને જ યોગ કહે છે. ખાલી પોતાનો લાભ જોવા કર્મ કરવાનું નથી. સમાજ, પરિવાર, માનવતા બધું આપણું છે. અર્જુન, યુદ્ધ કરવું તારો ધર્મ છે. કર્તવ્યથી ભાગવું પાપથી પણ મોટું છે. ભાઈઓ અને બહેનો, કોઈ પણ કામ નાના નથી. ખેતરમાં જમીન ખેડતો ખેડૂત, દેશનું રક્ષણ કરતો સૈનિક, ઘર સંભાળતી માં, બધા કર્મયોગી છે. મહાન લોકો જે કરે છે, દુનિયા તેને અનુસરે છે. તેથી સાચું કામ કરો, ઈમાનદારીથી કરો, લોકોને પ્રેરણા આપો. કૃષ્ણ કહે છે, ક્રોધથી મોહ થાય છે, મોહથી સ્મૃતિ ભંગ થાય છે, સ્મૃતિ નષ્ટ થાય એટલે બુદ્ધિ નષ્ટ થાય છે, અને બુદ્ધિ નષ્ટ થાય એટલે વિનાશ થાય છે. એથી ધીરજ, પ્રેમ, કરુણા અને શાંતિ આ જીવનના હથિયાર છે. કર્મયોગનો સાર: કર્મ કરો, નિઃસ્વાર્થ બનો, મન પર કાબૂ રાખો, ફરજનું પાલન કરો, ઈશ્વરે આપેલા રસ્તે વિશ્વાસ રાખો. મિત્રો, આજના આ પવિત્ર ઉપદેશ જીવનમાં ઉતારો. ફરજ કરો, નિઃસ્વાર્થ બનો, પરિણામ ઈશ્વર પર છોડી દો. આ જ કર્મયોગ છે. શ્રી કૃષ્ણ સૌને શક્તિ અને જ્ઞાન આપે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીએ અધ્યાય 4 જ્ઞાનયોગ સાથે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.